તો અમદાવાદના ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન કાટફળીમાં પણ નકલી એલોટમેન્ટ લેટરનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ઘટના અંગે વાત કરીએ કે ફાટવડીમાંથી નકલી એલોટમેન્ટ લેટરનું કૌભાંડ સામે આવતા મ્યુનિસિપલના અધિકારીઓને મળેલી ફરિયાદના આધારે તપાસ કરતા કૌભાંડ પરથી પડદો ઉચકાયો છે. તપાસમાં જાણવા મળ્યું કે વિપુલભાઈ અને સૈયદભાઈ નામના બે એજન્ટે 21 સભ્યો પાસેથી 50,000 રૂપિયા ઉઘરાવીને ખોટા એલોટમેન્ટ લેટર પકડાવી દીધા હતા. મકાન ફાળવતી વખતે બીજા 10,000 રૂપિયા લીધા હતા. મનપા કર્મચારી અમિતભાઈ ઠાકોરે સોલા હાઈકોર્ટ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બંને આરોપી હાલ ફરાર છે. પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે. ₹1,372 મકાનો આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે. બાકીના જે 364 જે મકાનો રહ્યા એ 364 કયા મકાનની ફાળવણી બાકી છે એ યુક્તિ પ્રયુક્તિ કરી અને બાકી જે ફાળવણીના મકાનોનું કઈથી લઈ અને પોતે કસ્ટમર ખોળી અને કસ્ટમરને વિશ્વાસ અપાય છે અને પોઝેશન લેટર તૈયાર કરાવતા હતા અને એને બોગસ પાવતી આપી અને એને પોઝેશન મળી ગયું છે એવું 50,000 રૂપિયા લઈ અને એ લોકો આ કૃત્ય કરી રહેતા. હાલમાં તપાસમાં ફરિયાદમાં 3 આરોપીના નામ છે, જેમાં વિપુલભાઈ નટવરલાલ છે, જાતે છે, મગિયા છે, તેઓ છે, એમનું એક નામ છે, એક સૈયદ કરીને ઈસમ છે અને બીજો ઈસમ છે શુક્લા. આ ત્રણેયના વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરી છે અને આ ફરિયાદની હાલ સોલા પીઆઈ બોકણ સાહેબ એની તપાસ કરી રહ્યા છે. હાલ એ તપાસનો વિષય છે. હાલ અમે આ બાબતે તપાસ કરી રહ્યા છે કે કોનો કેટલો રોલ છે અને કોણ કોણ આમાં સામેલ છે. હાલ તપાસ બિલકુલ પ્રાથમિક તબક્કામાં હોય અત્યારે હાલ કેવું અચૂક નહીં. માહિતી કઈ રીતે મેળવતા એ બાબતે તપાસ થશે, કારણ કે કોર્પોરેશનની માહિતી આ ત્રાહિત વ્યક્તિ જોડે આવે ને એ લોકો આખું કૌભાંડ ચલાવે, એ બાબતે કોઈ તપાસ થશે? હાલ એ તપાસનો વિષય એટલા માટે છે કે તપાસ બિલકુલ પ્રાથમિક તબક્કામાં છે. ફરિયાદ આવી છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ ખુદ આમાં તપાસ કરી રહ્યા છે. કેવી રીતે એમની મોડર્ન ઓપરેટ હતી, કેવી રીતે માહિતી એકઠી કરતા હતા, માહિતી એકઠી કર્યા પછી શું રોલ હતો, બીજા કોઈ ઇસમો આમાં સામેલ છે કે નહીં, એની તપાસ હાલ સોલા પોલીસ ઊંડાણપૂર્વક કરી રહી છે. આરોપી વિપુલભાઈ નટવર જાતે મગિયાને અમે પકડી લીધો છે અને હાલ એની તપાસ અમે ચલાવી રહ્યા છીએ. આરોપી પાસેથી એ ડોક્યુમેન્ટ એવા છે કે જે બોગસ પાવતી આપતા 50,000 રૂપિયા લઈ અને 50,000 લઈને જે પાવતી હતા એ પણ અમે તપાસના કબજે લીધેલી છે અને અન્ય ડોક્યુમેન્ટોની હાલ અમે તપાસ કરી રહ્યા છે. એની શું મોડર્ન ઓપરેટ હતી, કેવી રીતે આ લોકોએ આ ગુનો આચર્યો છે, એની સંપૂર્ણ વિગતવારની તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે. હાલ પ્રાથમિક તપાસમાં 21 આવાસોના પોઝેશન લેટર આ રીતે એમને ઇસ્યુ કર્યા છે એવી માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે. એ તપાસનો જ વિષય છે. અમે એમના એરેસ્ટ કરી લીધેલા છે. ઊંડાણપૂર્વકથી તપાસ છે. કેટલીક હકીકત આપની સમક્ષ અમે ઉજાગર નહીં કરીએ કે જેથી કરીને અમે મૂળ સુધી પહોંચી શકીએ. તો અમદાવાદ ગોતાની અંદર પીએમ આવાસ યોજનાની ફાળવણીના અંગે કૌભાંડ સામે આવ્યું છે. સભ્યો પાસેથી 50,000 પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું, જેમાં બંને એજન્ટ વિરુદ્ધ સોલા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે.